ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર બાપુનગર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરનું દૂષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થવાના બનાવો બને છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળે છે, જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ પર પટકાય છે। પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે, જેના કારણે બાઇક સવારોને ઈજા પણ પહોંચે છે। આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અંકલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગથી રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, જેઓએ અકસ્માતોનો ભોગ બનવું પડે છે। ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। મારું નામ યુસુફ સિકંદર ગળસિયા, હું અહીંનો રહેવાસી છું। આપણે ભરૂચથી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે। આજે 15 દિવસથી જે ગટરનું પાણી રોડ ઉપર આવે છે, જેના કારણે જેડીસીમાંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો તે ગાડી વાળા સ્લીપ મારે છે અને 15 થી 20 ગાડી દરરોજની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી અત્યાર સુધી।